આજ રોજ તારીખ 26/3/2026 રોજ ખેરાલુ શહેરમાં ભગવાન રામની રથયાત્રા નીકળી। આજે બ્રહ્માણી માતાજી મંદિર ખેરાલુ દેસાઈવાડા દૂધ ડેરી પાસેથી શ્રી રામ રથયાત્રાનું પ્રસ્થાન સમય સવારે 9 વાગ્યાથી શ્રી રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। આ રથયાત્રા ખેરાલુ શહેરમાં વિવિધ માર્ગો જેવા કે સૂર્યનારાયણ મંદિર થઈ હાટડિયા અને હિંગરાજ માતા મંદિર તેમજ અંબાજી માતા મંદિર થઈ ખારીકુઈ અને આંબલી ચોટા મેઇન બજાર અને ખોખરવાડા સંઘ અને સુરેશ માર્ગ થઈને સતલાસણા હાઈવે રોડ થઈને શ્રી સાઈબાબાના મંદિરે પહોંચી હતી। આ ભવ્યાતિ ભવ્ય શ્રી રામ રથયાત્રામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા। આ ભગવાન રામની રથયાત્રામાં ભગવા રંગની ધજા, પતાકાઓ, ડીજે, વિવિધ બગીઓ, સાધુ સંતો તેમજ શ્રી રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનની વેશભૂષામાં બાળકો જોવા મળ્યા હતા। આ શોભાયાત્રામાં ભજન કીર્તન કરતા શ્રી રામ ભક્તો જોવા મળ્યા હતા। આ શોભાયાત્રામાં ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, ખેરાલુ પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર અને ઠાકોર ક્ષત્રિય સેનાના ભારત ઠાકોર, ખેરાલુ નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેમંતભાઈ શુક્લ અને ખેરાલુ નગરપાલિકા પ્રમુખ પ્રતિ વિશાલભાઈ પંડ્યા અને ઠાકોર પ્રવીણજી મદ્રોપુર, પ્રમુખ ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુ તાલુકા અને ઠાકોર રમેશજી દેલવાડા, પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ ખેરાલુ મનોજભાઈ બ્રહ્મભટ્ટ ખેરાલુ, પ્રખંડ અને શ્રી રામ સેવા સમિતિ ખેરાલુ અને ખેરાલુની ધર્મપ્રેમી જનતા અને શ્રી રામ ભક્તો હાજર રહ્યા હતા। આ શોભાયાત્રામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। આ ભગવાન રામની રથયાત્રા નિમિત્તે ખેરાલુ શહેરમાં વિવિધ સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠંડા શરબત, લીંબુ પાણી, ઠંડી છાશ અને પાણીની બોટલો, બટાકા પૌવા અને શીરાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શ્રી ભગવાન રામની રથયાત્રા સાઈબાબા મંદિરે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। અહેવાલ મનુભાઈ શ્રીમાળી, મનમોદ ન્યૂઝ ખેરાલુ। સૌપ્રથમ તો હું તમામ દેશવાસીઓને, નગરવાસીઓને, તમામ ધર્મપ્રેમી જનતાને હું આજના દિવસની રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજની આ સતત 5મી રામનવમીની ખેરાલુમાં ભવ્યથી ભવ્ય રામની યાત્રા નીકળી। આ નીકળી તો હું તમામ જે લોકો મિત્રો, જે કોઈ બી સમાજ, તમામ ધર્મ લોકોએ મદદરૂપ થયા છે, તમામ લોકોનો અત્યારે હું આભાર માનું છું। સૌ પ્રથમ તો બ્રહ્માણી માતાના મંદિરે નીકળી બ્રહ્માણી માતાના જે કોઈ બી ટ્રસ્ટી મંડળ છે, આયોજક મિત્રો છે, એમનો આભાર માનું છું। ત્યાં આગળ રાવણ સમાજના મિત્રોએ જે કોઈ બી વ્યવસ્થા કરી તરબૂચની, પાણીની, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાઈબંધા બારોટ સમાજ તરફથી પણ જે કોઈ બી પાણીની, શરબતની વ્યવસ્થા થઈ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। વણકરવાસ આગળ જે મિત્રોએ પાણીની વ્યવસ્થા કરી હતી એમનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। બારોટ સમાજ આગળ, હિંગરાજ માતા આગળ પાણીની વ્યવસ્થા કરી હતી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યાંથી હનુમાનજી યાત્રા ગઈ અને ખારીકી પણ જે મિત્રોએ જે વ્યવસ્થા કરી હતી એમનો આભાર માનું છું। જૈન દેરાસર આગળ બ્રહ્મ સમાજ તરફથી જે શરબતની વ્યવસ્થા કરવામાં આવી એમનો પણ આભાર માનું છું। ત્યાંથી આગળ સંઘ આગળ ઠાકોર સમાજ દ્વારા છાસની વ્યવસ્થા કરવામાં આવી એમનો આભાર માનું છું। આ સિવાય વ્યક્તિગત પણ જે કોઈ બી મિત્રોએ, અમારા અરવિંદભાઈ પ્રજાપતિ જેમને પાણીની દર વર્ષ ખૂબ જ વ્યવસ્થા કરે છે એમનો આભાર માનું છું। પિંકીબેન નગરપાલિકાના સદસ્ય છે એમના તરફથી, જીવનજી ઠાકોર તરફથી સમગ્ર યાત્રામાં નાસ્તાનું પછી આયોજન થયું છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા સાથે ઠાકોર સમાજના, ઠાકોર સેનાના જે મિત્રો જોડાણા એમને પ્રસાદી વિતરણનું આયોજન કર્યું તે લોકોનો દિલથી આભાર માનું છું। આ ઉપરાંત આ યાત્રામાં દાતોર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, એમના અશોકભાઈ પ્રજાપતિ દ્વારા પણ મહાપ્રસાદ વિતરણનું આયોજન થયું એમનો પણ હું કોટી કોટી ખૂબ આભાર માનું। આ સિવાય નામી અનામી જે લોકો બી મિત્રો આ યાત્રામાં જોડાય છે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। રથે કોઈ વ્યક્તિનું નામ અથવા કોઈ વિષય બોલવાનું રહી ગયો હોય એ તમામ લોકોનો અત્યારે હું હૃદયપૂર્વક આભાર માનું છું। આભાર માનું છું। જય શ્રી રામ। आरती जमीन पर एक ही नारा छाएगा।